જેમ હંકારવી હોય હંકાર, પણ છોડવી તો પડશે ને. હે મારા જીવન કેરી નાવ તારે હાથ સોંપી છે. હે મારા જીવન કેરી નાવ તારે હાથ સોંપી છે. આ મુન્નાભાઈનું માઇક બહુ સરસ. ઘણી વખત બધા કઈ પ્રસંગમાં બેઠા હોય ને તો બહુ ખુશ થઈ જાય ને માણસ સીટી મારે. આ તમે લોકો નથી કરતા, એ કામ એ કરી દેશે. એ જ એકલા ખુશ થાય છે. તમે નથી કરતા એ કામ એ સીટી મારીને કરી દેશે. जीवन केरी नाव तारे हाथ सोंपी છે. मारा जीवन केरी नाव तारे हाथ सोंपी છે. ડુબાડ કે તું તાર તારે હાથ સોંપી છે. डूबाड़े के तार तारे हाथ सोंपी છે. माया जड़नो दरियो भरियो ममताना तोफान છે. ओ माया जड़नो दरियो भरियो ममताना तोफान છે. माया जड़नो दरियो भरियो ममताना तोफान છે. माया जड़नो दरियो भरियो ममताना तोफान છે. પડે નાવમાં નાવ ડૂબી જાય છે. એક જ છીટક પડે નાવમાં નાવ ડૂબી જાય છે. છીટા પડે નાવમાં નાવ ડૂબી જાય છે. એક જ છીટ પડે નાવમાં નાવ ડૂબી જાય છે. ઘણા રહ્યા છે દ્વાર અહીંયા, ઘણા રહ્યા છે દ્વાર નાવ ઘોડી છે. जय हो राधे राधे. भाव से गाइए. जय हो राधे राधे.
સાગર રે ભૂલવણીમાં ભૂલી પડી છે મારી નાવડી. ભવસાગરની ભૂલાવણી જય હો. ભૂલી પડી છે મારી નાવડી. ભવસાગર રે ભૂલવણીમાં ભૂલી પડી છે મારી નાવડી. હે પ્રભુ, એ નાવડીને છોડી દીધી છે હવે મમતામાંથી, હવે તને સોંપીશ. વિષયોના નશામાંથી બહાર નીકળી નાવને મમતાથી બાંધેલી છે, મમતાના બંધનને છોડવાની જરૂર છે. જો છૂટશે તો સામે કિનારે જઈ શકશો, બાકી તો પેલા ચોબા જેવું આખી જિંદગી હલેસા મારતા રહો, પણ રામ ઠેરના ઠેર નહીં આગળ જાય. તો જ પ્રભુ સુધી પહોંચી શકીશું. અને એ જે પ્રભુ પરમ તત્વ છે એના 24 અવતારો થયા છે. જે 24 અવતારોની કથા આપણે ક્રમશઃ આગળ લેતા રહીશું. સનત કુમાર, વરાહ, નારદ, નરનારાયણ, કપિલ ઇત્યાદિ 24. એ 24 અવતારોમાં જે કૃષ્ણ અવતાર છે એ ઉત્તમ ચરિત્ર જે કૃષ્ણનું છે એના ગુણગાન, એની કથા હે શૌનકાદિ ઋષિમુનિઓ હું તમને કહું છું તે તમે સાંભળો. ભાગવત સંહિતામાં આ કૃષ્ણનું ચરિત્ર વર્ણવેલું છે. તો શૌનકાદિ ઋષિઓ પૂછવા લાગ્યા, કસ્મિન યુગે પ્રવૃત્તેયમ સ્થાને વા કેન હેતુના કુતઃ સંચોદિતઃ કૃષ્ણ કૃતવાન સંહિતા મુનિઃ. આ સંહિતાનું નિર્માણ કયા યુગે થયું? કસ્મિન યુગે પ્રવૃત્તેયમ, કયા સ્થાન ઉપર થયું? સ્થાને વા કેન હેતુના, કયા કારણથી આની રચના થઈ અને કોની પ્રેરણાથી આનું નિર્માણ થયું? સુત પુરાણી કહે છે વેદ વ્યાસજી આની રચના કરી છે. ત્રીજો જ્યારે દ્વાપર આવ્યો ત્યારે પરાશર મુનિ અને સત્યવતી દ્વારા વ્યાસજીનો જન્મ થયો. યમુનાજીના તટ ઉપર જન્મ થયો છે એટલે કૃષ્ણ દ્વૈપાયન. યમુનાજીના દ્વીપ ઉપર જન્મ થયો એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાયા. જેમને વેદોનો વિસ્તાર કર્યો છે એટલે વેદ વ્યાસ કહેવાયા છે. જંગલમાં રહી બોર ખાઈ ખાઈ અને ઉપાસના કરી આવા પુરાણોની રચના કરી છે એટલે એમનું એક નામ બાદરાયણ પડ્યું છે.
પારાશરના પુત્ર છે એટલે પારાશર્ય કહેવાયા. વેદોનો વિસ્તાર કર્યો. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ અને અનેક શિષ્યોને એ વેદોનું જ્ઞાન આપ્યું છે. આની રચના વ્યાસજીએ કરી હતી. વ્યાસજીને નારદ મુનિએ કહી હતી, નારદ મુનિને બ્રહ્માએ કહી હતી, બ્રહ્માને વિષ્ણુ ભગવાને. નારદ મુનિએ 4 શ્લોકમાં આ ભાગવત સંહિતાનું જ્ઞાન વ્યાસજીને આપ્યું. વ્યાસજીએ એનું વિરાટ સ્વરૂપ કર્યું. 18,000 શ્લોકની રચના કરી. રચના કર્યા પછી કોને ભણાવવી એ તો પ્રશ્ન થાય ને. તો નારદજીએ વ્યાસજીને ક્યારે ભણાવી? તો પૂર્વ કાળમાં વ્યાસજીના આશ્રમમાં નારદજી પધારે છે. નારદજી ખિન્નમાન વાળા છે. વ્યાસજી ખિન્નમન થયા છે. નારદજી પૂછે છે કે તમે કેમ પ્રસન્ન દેખાતા નથી? તમારું મન તો શાંત છે ને, તમારું શરીર તો સારું છે ને. આપણે ગમે તેટલા ઉદ્વેગમાં હોઈએ અને સામેવાળો આપણને પૂછે કે મજામાં ને, આપણે શું કહીએ? હા. ઉદ્વેગમાં હોવા છતાં પણ તમારા મુખ આકૃતિ પરથી સામેવાળાને ખબર પડી જાય કે ભાઈ તમે આનંદમાં છો કે નથી. વ્યાસજી તમે કેમ ખિન્ન છો? કેમ શું અશાંતિનું કારણ? હે નારદજી, હું એ જ પૂછવા માંગુ છું કે આટલા પુરાણોની રચના કર્યા પછી પણ મારું મન શાંત કેમ નથી થતું? નારદજી કહે છે, અત્યાર સુધી તમે જે પણ પુરાણોની રચના કરી એમાં ભક્તિ ભાવ વાળું પુરાણ કોઈ રચ્યું નથી. જેનાથી ભક્તિ વધે એવી પુરાણની તમે રચના કરો, એવી સંહિતાની તમે રચના કરો. ભક્તિનું બહુ પ્રબળ તાકાત છે. અને હું પણ અત્યારે 3 ભુવનમાં પૂજાઉં છું એનું કારણ પણ ભક્તિ છે. પૂર્વકાળમાં નારદ મુનિ ઉપબરહણ નામના ગાંધર્વ હતા, પણ શાપને કારણે પૃથ્વીલોક પર દાસી પુત્ર થયા છે. એની માં ગામમાં જે સાધુ સંતો આવે એમની સેવા કરે. કોઈ એક વખત સંતો ચાતુર્માસ ગાળવા માટે આવ્યા છે. આ નાનકડો આ દાસી પુત્ર એ પણ માની સાથે સાથે જાય. સંતો ભોજન કરી લે. ભોજન કર્યા પછી પ્રસાદ રૂપે આ માં દીકરો બંને જણા જમે. સંતો સાયંકાલે થોડો સત્સંગ કરાવે ત્યારે આ 5-7 વર્ષનો દાસી પુત્ર એ સત્સંગમાં બિરાજમાન થાય. એને કશી ખબર નથી પડતી, પણ સંતો જે બોલે એને ગમે છે. કોઈ વખત સંતે કૃપા કરી દાસી પુત્રને નજીક બોલાવ્યો. નજીક આવ, અમે જે કહીએ છીએ એની તને ખબર પડે છે? કે ખબર નથી પડતી પણ મને ગમે છે. એટલે દાસી પુત્રને આ સંતોએ કૃપા કરી એક મંત્ર આપ્યો, દ્વાદશાક્ષરી મંત્ર. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ શંકર્ષણાય ચ. હે દાસી પુત્ર, હે બાળક, આ મંત્રનો તું જપ કરજે. બને એટલા તારે જપ કરવાના. દાસી પુત્રએ કહ્યું કે હે સંતો, મને હવે સંસારમાં કોઈ રસ રહ્યો નથી.
તમે મને તમારી સાથે લઈ જાઓ. સંતોએ કહ્યું, તારું કર્તવ્ય હજી બાકી છે. તારી માં જીવે છે, તારું કર્તવ્ય એ છે કે તારે તારી માની સેવા કરવી. લે ભાગુ સંત હોય ને તો કે ચલો એક ચેલા ઓર હો ગયા. સાચું જ્ઞાન આપે છે. તારું કર્તવ્ય અત્યારે એ છે, તારે તારી માની સેવા કરવી. હા, જે દિવસે તારી માન ન હોય ત્યારે તું સંન્યાસનો માર્ગ સ્વીકાર છે. સાધુ નીકળી ગયા ત્યાંથી. હવે આખો દિવસ આ મંત્રનો જાપ કર્યા કરે. એની માને ગમે નહીં. માને એમ હોય ને કે દીકરો એકનો એક છે ને બાવો બની જશે. ઈશ્વરનું સ્મરણ કરવાથી અથવા તો ઈશ્વરના નામને શ્રવણ કરવાથી એમ કોઈ માને ગમે નહીં. પણ આ આખો દિવસ સંતોની પ્રસાદ જે મંત્ર છે એ મંત્રનો જાપ કર્યા કરે. એક દિવસ એવું થયું, એની માં ગૌશાળામાં જતી હતી. રાત્રિનો સમય હતો. અંધારામાં એની માને ખબર ન પડી અને એની માનો પગ કોઈ સર્પ ઉપર પડ્યો. સર્પ પર પડતા સર્પે એની માને દંશ દીધો અને આ પુત્રની માં મરણને શરણ થઈ. આ દાસી પુત્રને દુઃખ ન થયું, આનંદ પણ ન થયો. પણ મનથી એને એવું સ્વીકાર્યું કે ઈશ્વર ઈચ્છા ભલી હશે, મારી માનું મોત આ રીતે લખેલું હશે. તે મરણને શરણ થઈ, પણ મારું જે બંધન હતું એ ઈશ્વરે કાપી નાખ્યું. હવે હું મારા માર્ગને મોકળો કરી શકીશ. પછી ત્યાંથી એ નીકળ્યો ઉત્તર દિશા તરફ. કોઈ જલાશયના કિનારે આવે, જલપાન કરી ત્યાં બેસી ઈશ્વરનું ભજન કરે. ઈશ્વરનું ભજન કરે, અહર્નિશ જાપ કર્યા કરે. આ દાસી પુત્ર એવું કહે છે કે મારું અંતઃકરણ શુદ્ધ થયું હશે એટલે આ જપના પ્રભાવે એને અંતઃકરણમાં પ્રભુના દર્શન થયા. રોમાંચ થયો. જેને તમે ચાહો છો એ વ્યક્તિ તમને જ્યારે સામે દેખાય એનો આનંદ અલગ છે. ભક્ત માટે એ ઈશ્વરને પ્રેમ કરે છે. એ પ્રભુ માટે ગીત ગાય, પ્રભુ માટે ભજન કરે. હે પ્રભુ, હું તને એટલો બધો પ્રેમ કરું છું, તમારી આંખોમાં તો નહીં, સારે જહાં में समाये नहीं इतना. આખી દુનિયા પણ દુનિયાનું પાત્ર બનાવો, આખા વિશ્વનું પાત્ર બનાવો તો એ પાત્ર પણ મારા પ્રેમને પ્રાપ્ત કરવા માટે નાનું પડે. દો આંખે તો ક્યાં, એ જહાં में समाये नहीं इतना. ઈશ્વરની અનુકંપા થઈ, મને અંતઃકરણમાં મારા પ્રભુના દર્શન થયા. દર્શન થતા મને રોમાંચ થયો જેનું વર્ણન થઈ ન શકે. અને ત્યાં તો પાછા પ્રભુ અંદર ધ્યાન થઈ ગયા. હવે જેને એક વખત તમે પ્રાપ્ત કરી લીધો છે એવો ઈશ્વર તમારાથી દૂર થાય એટલે સાચો ભક્ત વિહવળ બની જાય. એની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. ત્યાં તો આકાશવાણી થઈ કે હે ભક્ત, હે દાસી પુત્ર, આ જન્મમાં તો હું તને પ્રાપ્ત નહીં થઉં. આ શરીરનું તારું પતન થશે, પછી બીજી વખત હું તને પ્રાપ્ત થઈશ. બહુ જ ભજન કર્યું દાસી પુત્રએ. પ્રલયનો સમય આવ્યો, બ્રહ્માજીનો દિવસ પૂરો થયો. બ્રહ્માજીના પાછા પહોંચતા શ્વાસની સાથે સમગ્ર સૃષ્ટિ બ્રહ્માજીમાં સમાય એમ
એમાં હું પણ સમાઈ ગયો. આ દાસી પુત્ર નારદજી પોતાનો વૃત્તાંત વ્યાસજીને કહી રહ્યા છે. બ્રહ્માજીની રાત્રિ પૂરી થઈ, દિવસનો પ્રારંભ થયો. ફરીથી બ્રહ્માજીએ સૃષ્ટિની રચનાનો પ્રારંભ કર્યો. 10 માનસ પુત્રો પ્રગટ કર્યા. હે વ્યાસજી, એમાં હું પણ છું. 10 માનસ પુત્રોમાં મને સ્થાન મળ્યું. એનું કારણ પૂર્વકાળમાં જે મેં ભક્તિ કરી હતી એ ભક્તિના ફળ રૂપે હું બ્રહ્માજીના 10 માનસ પુત્રોમાં એક છું. અને એમની જ કૃપાથી મને મળેલી આ વીણા હું વગાડી રહ્યો છું અને ભજન કરું છું, દેવોમાં પૂજાવું છું. આપણને પણ ભગવાને વીણા આપી છે, આપણે વગાડવાની જરૂર છે. પણ વીણાના તાર તમે જેવા સેટ કર્યા હશે ને એવો અવાજ અંદરથી આવશે. જો સૂર કમ્પ્લીટ મળેલા હશે તો મીઠો અવાજ આવશે, સૂર મળેલા નહીં હોય તો કર્કશ અવાજ આવશે. હવે તમારી વીણામાંથી કેવો અવાજ બહાર કાઢવો છે એ તો વગાડનાર પર હોય છે. આ રવિભાઈએ કેવી વીણા વગાડવી, મીઠી વગાડવી કે કર્કશ વગાડવી, એમના હાથમાં પેલા બટન છે, એ બટનથી એ મીઠું વગાડી શકે ને કર્કશે વગાડી શકે. તો આપણી વીણા પણ આપણે કેવી વગાડવી છે, મધુર વગાડવી છે કે કર્કશ, આ સ્વર પેટી રૂપી વીણા ઈશ્વરે આપણને આપી છે. હવે એમાંથી તમારે કેવા સૂર કાઢવા છે એ તો તમારા હાથની વાત છે. મધુર સૂર કાઢીશું તો પણ તમારી જાતે તમે કાઢી શકશો, અને કર્કશ સૂર કાઢવા છે તો પણ તમારી જાતે કાઢશો. પણ મધુર હોય ને એ લોકોને ગમે, કર્કશ હોય એનાથી લોકો કંટાળે. કર્કશ એટલે કડવી વાણી બોલવી, કજિયા કરવા, ક્લેશ કરવા, આ કર્કશ વીણા છે. અને ઈશ્વરનું ભજન કરવું, મીઠું બોલવું, મિતભાષી બનો. હંમેશા મીઠું બોલતા શીખો, કડવું ક્યારેય નહીં બોલવા. તમે એકની એક વાત મીઠી ભાષામાં પણ કહી શકો છો. આપણે એવી ઈચ્છા રાખતા હોઈએ કે સામેવાળો મારી સાથે મીઠી ભાષામાં વાતચીત કરે, તો તમારી એવી ફરજ બની જ જાય કે તમારે મીઠી ભાષામાં જ બોલવું જોઈએ. પણ ના, હું તો કવાડા ફાડ ભાષા વાપરું અને તમે મારી સાથે મીઠી ભાષા બોલો, શક્ય નથી બનતું. મિતભાષી બનો. એ જે મિતભાષી બન્યા પછી તમારા જીવનમાંથી જે મધુર સ્વર નીકળશે તો તમારું જીવન એકદમ સંગીતમય બની જશે. અને તમે જેમ આ નારદ મુનિ, દાસી પુત્ર જેમ ત્રણેય લોકમાં પૂજાય છે એમ તમે પણ પૂજાવા લાગશો. તમને પણ લોકો યાદ કરતા રહેશે. પણ કર્કશ વાણી બોલતા હશો ને તો કદાચ આગળ સારું બોલશે, ક્યાં યાર જવા દે ને, એની સાથે વાત નથી કરવી, મજા નહીં આવે. એ આખો દિવસ કડવું જ બોલ્યા કરે, નહીં મજા આવે. તમારાથી લોકો ભાગતા રહે છે, કેમ ભાગે છે? તમારાથી લોકો ડરશે, કેમ ડરે છે? તમારી વીણાના સૂર તમે મેળવ્યા નથી. મેળવો અને એને મધુર બનાવો, એના સૂરને કમ્પ્લીટ રાખો. હે વ્યાસજી, અત્યારે હું ત્રણેય ભુવનમાં પૂજાઉં છું, દેવોમાં પૂજાઉં છું. એનું કારણ પૂર્વકાળમાં દાસી પુત્ર હતો ત્યારે જે મેં ભજન કર્યું હતું એ ભજનનું ફળ છે.